મોરબીના મહેન્દ્રનગરના ગ્રામજનો કાંતિભાઈ અમૃતિયાને સપોર્ટ કરવા આગળ આવ્યા। મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં ગ્રામજનોએ ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ખુલ્લું સમર્થન આપી એક વિડીયો જાહેર કર્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે કાંતિભાઈ કોઈ પણ મુશ્કેલીમાં ગામના લોકોની સાથે મજબૂતપણે ઊભા રહ્યા છે અને દરેક સમયે તેમની મદદ માટે આગળ આવ્યા છે। આ વિડીયો દ્વારા ગ્રામજનોએ માત્ર કાંતિભાઈ પ્રત્યેનો વિશ્વાસ વ્યક્ત કર્યો નથી, પણ મોરબીના રાજકીય ગરમાગરમ વાતાવરણમાં તેમના પક્ષમાં એકતા પણ દર્શાવી। હાલમાં મોરબીના રાજકારણમાં કાંતિભાઈ અમૃતિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વચ્ચે પડકાર અને પ્રતિ-પડકારનો માહોલ છે। કાંતિભાઈએ ગોપાલ ઇટાલિયાને મોરબી બેઠક પરથી ચૂંટણી લડવાનો ખુલ્લો પડકાર આપ્યો છે અને કહ્યું છે કે જો ગોપાલ ઇટાલિયા અહીંથી જીતે તો તેમને 2 કરોડ રૂપિયાનું ઇનામ આપશે। જવાબમાં ગોપાલ ઇટાલિયાએ પડકાર સ્વીકારી લીધી છે અને કાંતિભાઈને પહેલા રાજીનામું આપવા કહ્યું છે, જેથી પેટા ચૂંટણી યોજી શકાય। આ રાજકીય દાવપેચ વચ્ચે ગ્રામજનો દ્વારા કાંતિભાઈને જાહેરમાં મળતું સમર્થન મહત્વનું છે। ગામના લોકોએ તેમના માટે એકતા દર્શાવી છે અને કહ્યું છે કે કાંતિભાઈ વિલેજના દરેક પ્રશ્ન અને સમસ્યામાં હંમેશા સાથે રહ્યા છે। તેમણે વિડીયો દ્વારા ગોપાલભાઈને પણ સંદેશો આપ્યો છે કે જો મોરે મોરો દેવો હોય તો મોરબી આવીને ચૂંટણી લડતાઓ। સમગ્ર ઘટનાક્રમથી સ્પષ્ટ થાય છે કે મોરબીના સ્થાનિક સમાજમાં કાંતિભાઈ અમૃતિયાની લોકપ્રિયતા અને વિશ્વાસ હજુ પણ મજબૂત છે। રાજકીય પડકાર વચ્ચે ગ્રામજનોનું ખુલ્લું સમર્થન કાંતિભાઈ માટે મોટી શક્તિ બની રહ્યું છે અને આગામી દિવસોમાં મોરબીના રાજકારણમાં વધુ ગરમાવો જોવા મળી શકે છે। ભારત માતા કી જય। આજ રોજ જે અત્યારે ન્યૂઝમાં ચાલી રહ્યું છે કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાનું જે મોરે મોરો જે ચાલી રહ્યું છે અત્યારે એના માટે અમે બધા ગામવાસીઓ કાંતિભાઈમાં સપોર્ટમાં છીએ। કાંતિભાઈના સપોર્ટમાં શું કરવા? અત્યારે જે ચોમાસું આવ્યું અને જે ઢેટકા બહાર નીકળી ગયા આમ આદમી પાર્ટીના, તો એને મારે કહેવાનું કે કાંતિભાઈ અમારે ગમે ત્યારે તકલીફ પડે ત્યારે અડધી રાતે મહેન્દ્રનગરમાં હાજર રહીએ, તમે ત્યારે ક્યાં જાઓ? જયારે વ્યાજવટાની વાત આવે, કોઈ છોકરો ફસાય ત્યારે કાંતિભાઈ અમારે હળી કાઢીને હાજર થાય, એટલે અમે કાંતિભાઈ ભેગા છે। કોરોના જેવી પરિસ્થિતિ હતી, ભાઈ ભાઈનો હાથ નહોતા ચાલતા, ત્યારે કાંતિભાઈ અમારા ગામ વચ્ચે આવીને અને કીધું તું કાંઈ જરૂર પડે તો અમને કહેજો, ત્યારે કાંતિભાઈ, એટલે અમે કાંતિભાઈની સાથે છીએ। કેનાલમાં પાણી નું હોય ત્યારે કાંતિભાઈ ગમે તે અધિકારીને ખખડાવી નાખે છે। આવા 22 ધારાસભ્ય, એટલે અમે કાંતિભાઈની હારે છીએ। અને જ્યારે પણ અમારી બેન દીકરીઓ સ્કૂલ કોલેજે જતા હોય તો કન્યા છાત્રાલય રોડ કે નવા બસ સ્ટેન્ડ, આવામાં જ્યારે રોમિયોગીરી કરતા હોય એને જે કાંતિભાઈની એક હાકલેથી એ બધા બંધ થઈ ગયા છે ને, એટલે અમે કાંતિભાઈની હારે છીએ। મોરબીમાં ગમે ત્યારે જ્યારે છરીઓ હાલતા કાઢી લેતા એવા પરિસ્થિતિ આપણે જોઈ છે, એટલે અત્યારે એ બધું બંધ થઈ ગયું છે, એટલે અમે કાંતિભાઈની હારે છીએ। બાકી ચોમાસું છે અને જરાક જો પાણી ભરાઈ ગયું અને આ ડેટકા બહાર નીકળી ગયા ને એમ કે કાંતિભાઈનો વિરોધ કરો, તો અમે એટલે પાણી ભરાવા બાબતે શું આવા ધારાસભ્યો ખોઈ દઈશું? અમે કાંતિભાઈની હારે જ છીએ અને કાંતિભાઈની હારે જ રહેવાના છે। બાકી ગોપાલભાઈને જો મોરે મોરો દેવો હોય તો આવતા રહીએ મોરબી, એટલે ખબર પડે કે મોરબી વાળા મોરે મોરો કેવી રીતે દીએ। આઈ સપોર્ટ કાંતિભાઈ અમૃતિયા। કાંતિભાઈ તુમ આગે बढ़ो, કાંતિભાઈ તુમ આગે बढ़ो।